વાત કરીએ સુરેન્દ્રનગરની। રાજ્ય સરકાર દ્વારા ટીઆરબી જવાનોને નોકરીમાંથી છૂટા કરવાના આદેશનો મામલો સામે આવ્યો। સુરેન્દ્રનગર જિલ્લામાં ફરજ બજાવતા અંદાજે 80થી વધુ ટીઆરબી જવાનોએ રાજ્ય સરકારના છૂટા કરવાના પરિપત્રનો ભારે વિરોધ કર્યો। સુરેન્દ્રનગર શહેરની આર્ટ્સ કોલેજ ખાતે ટીઆરબી જવાનોએ એકત્ર થઈ સરકારના છૂટા કરવાના પરિપત્રનો ઉગ્ર વિરોધ કર્યો અને સુરેન્દ્રનગર જિલ્લાના 80થી વધુ ટીઆરબી જવાનોના પરિવારોને સરકારના આદેશથી ગુજરાન ચલાવવામાં હવે હાલાકી પડી શકે છે, જ્યારે સરકાર દ્વારા પરિપત્ર રદ કરી ટીઆરબી જવાનોની નોકરી રાબેતા મુજબ શરૂ રાખવામાં આવે તેવી સુરેન્દ્રનગર જિલ્લાના ટીઆરબી જવાનોએ માંગ કરી હતી। રાજ્ય સરકાર દ્વારા 10 વર્ષ, 5 વર્ષ અને 3 વર્ષથી ફરજ બજાવતા ટીઆરબી જવાનોને ક્રમશઃ નોકરીમાંથી છૂટા કરવાનો આદેશ કરાયો હતો। રાજ્ય પોલીસ વડાએ મોટો નિર્ણય લીધો અને ગુજરાતના 9000 ટીઆરબી જવાનની નિમણૂક રદ કરવામાં આવી છે। તેમણે જણાવી દઈએ કે ગુજરાતમાં 9000 ટ્રાફિક બ્રિગેડના જવાનો પાસે કામગીરી લેવાતી હતી અને રાજ્ય પોલીસ વડાએ રાજ્યના તમામ જિલ્લાના વડાને પત્ર લખી ટીઆરબી જવાનને છૂટા કરવાનો આદેશ આપ્યો છે। આ નિર્ણયથી ગુજરાતના હજારો ટીઆરબી જવાનની રોજગારી બંધ થઈ ગઈ છે, જ્યારે રાજ્યના 9000 પૈકીમાંથી 6300 ટીઆરબી જવાનોને છૂટા કરવા પોલીસ વડાનો આદેશ આવતા ચકચાર મચી જવા પામી હતી। વર્ષોથી એક જ જગ્યામાં ફરજ બજાવવી વહીવટી અનુકૂળતા માટે યોગ્ય ન હોવાના કારણે નિર્ણય લેવાયો હતો। આની વાત સામે આવી રહી છે। ગુજરાત રાજ્યના 9000 પૈકી 6300 જેટલા ટીઆરબી જવાનોને છૂટા કરવાની વાતને લઈને અનેક તર્ક વિતર્ક પણ સર્જાઈ રહ્યા છે। હર્ષસંઘવી સાહેબને એક જ જણાવવાનું કે સરકાર રોજીરોટી આપે, રોજીરોટી છીનવે નહીં। આજે અત્યારે તમે 9000 વ્યક્તિની નહીં પણ ઘરદીઠ 4 વ્યક્તિ એટલે 9 ચોક 36000 વ્યક્તિની તમે રોજીરોટી છીનવી રહ્યા છો। આજે અમે ભાજપને મત આપવા જતા ત્યારે અમે ભાજપ માટે જ લાયક આપતા હતા, અત્યારે અમારી રોજીરોટી વહી ગઈ। આમાં અમારા કર્મચારીમાં ભાઈઓ વિનાની દીકરીઓ છે, એ દીકરીનું શું પગે હાલી ના એકતા ત્યારે રગના દુખાવા થઈ ગયા અમારે લઈ ગયો તે અમારે હવે આ રગુનું શું કરવાનું? તો અમે અત્યારે રોજીરોટી ક્યાં લેવા જઈએ? અમે 3 ખાનાનું ટિફિન લઈને અમારે નોકરીએ અત્યારે કારખાને જવું સાહેબ। અમે તમને અપીલ અને 2 હાથ જોડીને વિનંતી કરી સાહેબ, અમારી રોજીરોટી ન છીનો। મારું નામ જ્યોતિબા વિરેન્દ્રસિંહ પરમાર, હું સુરેન્દ્રનગરમાં ટ્રાફિક માનદ સેવા તરીકે ફરજ બજાવી રહી છું અને માનદ સેવા આપી રહી છું। અત્યારે અમને અચાનક તે રાજ્ય સરકારે છૂટા કરી દેવાની જાણ કરી એટલે અમને અમારા અધિકારીઓએ એમ કીધું કે કાલથી તમને છૂટા કરી દેવામાં આવશે। આશરે અમે 9-10 વર્ષથી અમે આમાં સેવા આપી રહ્યા છીએ ટ્રાફિક સમસ્યામાં, અને અમે ગમે ત્યારે અમને જ્યારે પણ અમને કહેવામાં આવેલ છે ત્યારે અમે અમારા ફરજ ઉપર અચૂક આવીને ઊભા રહેલ છીએ અને અમે આવા કોરોનાની મહામારીમાં પણ અમે અમારી ફરજ નિભાવી છે। કોઈ પણ કારણોસર અમને રજા પણ નહોતી આપી તો બી અમે અહીંયા આવીને ફરજ નિભાવતા હતા અને અમને અત્યારે પણ હવે અચાનક જ એવું કહેવામાં આવે છે કે અમે છૂટા કરી દે છે, પણ અમારા આની ઉપર અમારી રોજીરોટી ચાલી રહી છે। અત્યારે અમારા ઘરે આના ઉપર જમવું શું એની અમારા ઘરની આ વસ્તુ છે કે અમારે જમવું શું, ખાવું પીવું શું, અમારી રોજી આની ઉપર આવે છે। જ્યારે અમારા 2-3 મહિને પગાર થાય છે તો બી અમે અહીંયા અમારી ફરજ ચૂકાવીના અમે અમારી અહીંયા નોકરી કરી અને અચૂક ટાઈમે ઊભા રહીએ છીએ અને અમને અહીંયા કેવા બદલ અમે અહીંયા ઊભા રહી, બંદોબસ્ત હોય, કોઈ બી અધિકારીઓ બંદોબસ્ત આપતા હોય, અમે તડકો, છાંયો, વરસાદ કે ગમે એ પણ હોય, ગમે એ પોઝિશનમાં અમને કહે છે ત્યારે અમે અહીંયા હાજર હોઈએ છીએ। સરકારે જે કંઈ પણ આ જે નિર્ણય લીધો છે તે તદ્દન ખોટો છે, જેથી કરીને આટલા બધા જે 80 થી 85ની આજુબાજુ જે ટ્રાફિક કર્મચારીઓ છે, ટ્રાફિક બ્રિગેડ છે જે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર છે અને આખા ગુજરાતની અંદર છે, તે બધાને કહેવા વગર એમને છૂટા કરી દીધેલા છે, જેથી કરીને બધાની ઘરે જે કંઈ નાની મોટી જે આવક હતી તે બંધ થઈ ગઈ છે। બધાએ તડકો છાયો જોયા વગર રોડ ઉપર ઊભા રહીને ધૂળ ખાઈને જે માનદ સેવા આપી છે તેનો સરકારે અમને આ રીતનો પરિણામ આપ્યો છે તે તદ્દન ખોટો છે, જેનો અમે ઘણો બધો વિરોધ કરીએ છીએ। અને જે અમારો જે પગાર જે ઓછો હતો તેમ છતાં પણ બીજા કરતાં ઓછા પગારે પણ અમે નોકરી કરીને આવી રીતના તડકાની અંદર અમે આવી રીતના સેવા આપી છે, તેનો આ રીતનો જે નિર્ણય આવ્યો છે તેનો અમે તદ્દનપણે બહિષ્કાર કરીએ છીએ। રાજ્ય સરકારના નિયમ સામે તમારી શું માંગ છે? અમારી માંગ એ જ છે, અમને બધાને આ રીતના કન્ટિન્યુ નોકરી ઉપર રાખો અથવા તો અમને પણ જે કંઈ જે યોગ્ય જે અમારી ઉપર જે થતું હોય ભથ્થું વધારો અને જે યોગ્ય થતું હોય કાર્યવાહી કરો। મારું નામ ચિંગોડિયા કિશનભાઈ સવજીભાઈ, સુરેન્દ્રનગર જિલ્લો પાટડી તાલુકામાં હું ટ્રાફિક બ્રિગેડ તરીકે માનદ સેવા આપી રહ્યો છું। બરોબર,
સરકારશ્રી વિકાસ સહાયકનો જે આ નિર્ણય છે એકદમ તદ્દન ખોટો છે, બરોબર. છેલ્લા 13 વર્ષથી અમે નોકરી કરી રહ્યા છીએ ટ્રાફિક બ્રિગેડમાં, બરોબર. અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે. એક બાજુ સરકાર એવું કહી રહી છે કે અમે બેરોજગારી ઓછી કરીએ છીએ અને આવા નિર્ણયથી અમે એમનો બહિષ્કાર કરીએ છીએ, બરોબર. અને બીજા નંબરે કે એમનું કહેવાનું એવું થાય કે વહીવટી ક્ષેત્રે એમને તકલીફ હોવાના કારણે ટ્રાફિક બ્રિગેડને માનદ સેવામાંથી અમે બરખાસ્ત કરીએ છીએ, બરોબર. તો અમારે સરકારશ્રી સામે અમારો પ્રશ્ન એવો છે કે જો એનો પણ રસ્તો છે કે અમારી બદલી કરીને અમને ક્વાર્ટરની વ્યવસ્થા કરી આલે, બરોબર.